અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં GCASની ઓફર લિસ્ટમાં છબરડાનો આક્ષેપ। અમદાવાદની 7થી વધુ કોલેજોમાં ગોટાળાઓ સામે આવ્યા છે। સમગ્ર મામલે એબીવીપી અને યુથ કોંગ્રેસના નેતા મેદાને આવ્યા। તેમનું કહેવું છે કે ધોરણ 12ના પરિણામ બાદ રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં જીકાસ એટલે કે GCAS દ્વારા પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે જીકાસની ઓફર લિસ્ટમાં જ ભૂલો સામે આવી છે, જેમાં કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓના વિષયો આર્ટ્સમાં, જ્યારે આર્ટ્સના વિષયો કોમર્સ કોલેજમાં દર્શાવવામાં આવતા પ્રવેશ પ્રક્રિયા કોરંબે ચડે તેવી સ્થિતિ સર્જાઈ। સાથે એબીવીપીએ માંગ કરી છે કે યુજીનું પરિણામ તાત્કાલિક જાહેર કરવામાં આવે, કારણ કે પીજીમાં જીકાસના રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યા છે, પણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હજુ સુધી ત્રીજા વર્ષના યુજીના પરિણામ જાહેર કરવામાં નથી આવ્યા। ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન તમામ કોલેજોની અંદર આજે જીકાસ દ્વારા જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે એ વિદ્યાર્થીઓનું ઓફર લિસ્ટ મૂકવામાં આવ્યું કે જેના કારણે જે ઓફર લિસ્ટ કન્ફર્મ કરીને કોલેજ આગળ મોકલે અને 29 તારીખે એ વિદ્યાર્થીને ઓફર થાય। તો ગુજરાત યુનિવર્સિટીની ઘણી બધી કોલેજો એવી છે કે જેની અંદર કોમર્સના વિદ્યાર્થીઓને આર્ટ્સ સબ્જેક્ટ આપી દેવામાં આવ્યું છે અને આર્ટ્સના વિદ્યાર્થીઓને કોમર્સના સબ્જેક્ટ આપી દેવામાં આવ્યા છે। તો આ એક જીકાસની બહુ મોટી ખામી કહેવાય, જ્યારે આટલા પૈસા લઈને, કરોડો રૂપિયા લઈને વિદ્યાર્થીઓ પાસેથી 300 રૂપિયા લે છે, પ્લસ ગુજરાત જેટલી બી યુનિવર્સિટી છે એના પાસે પૈસા લઈને આવા છબરડા કરે છે। તો આ વિદ્યાર્થીઓ માટે અહિત છે કે વિદ્યાર્થીઓ દ્વારા યુજીના જે એડમિશન પ્રક્રિયા છે કે પીજીની જે એડમિશન પ્રક્રિયા છે એ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં નથી આવી, પરંતુ જીકાસ દ્વારા 29 તારીખે એટલે કે કાલથી જે એના પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં હજુ યુજીના અંતિમ વર્ષના જે વિદ્યાર્થીઓ છે એમના રિઝલ્ટ હજુ સુધી યુનિવર્સિટી દ્વારા બહાર આપવામાં આવ્યા નથી, તેનાથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં છે। તેથી વિદ્યાર્થી પરિષદની માંગ છે કે યુજીના અંતિમ વર્ષના જે વિદ્યાર્થીઓ છે એના રિઝલ્ટ ત્વરિત ધોરણે જાહેર કરવામાં આવે અને જે આ પીજીનું જે શિડ્યુલ છે એ જીકાસ દ્વારા જે બહાર પાડવામાં આવ્યું છે ફેઝ 1 એની અંદર જ એનો સમાવેશ કરવામાં આવે।